નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ટોપિકનું નામ છે એડવાન્સ જાવા, કાઉન્સમાં આપણે લખ્યું છે J2EE. વિષયનું નામ છે એડવાન્સ જાવા, પણ એડવાન્સ જાવાની અંદર મુખ્ય 3 પાર્ટ છે, એની આપણે ડીપલી ચર્ચા કરીએ. વિષયની ચર્ચા એડવાન્સ જાવાની કરતાં પહેલાં થોડીક નાની એવી ચર્ચા 5મા સેમેસ્ટર વિશે થોડી કરી. BCA સેમેસ્ટર 5 1 થી 4 સેમેસ્ટરથી થોડુંક અલગ BCA સેમેસ્ટર 5 પડે. આમ તો એડમિશન જ્યારે આપણે મેળવ્યું ત્યારે મેં તમને વાત કરી છે કે 5મું સેમેસ્ટર અને 6થું સેમેસ્ટર એવા સેમેસ્ટર છે કે જેની અંદર યુનિવર્સિટી આપણી પાસે તમે BCAમાં કેટલા કેપેબલ એનું પ્રેક્ટિકલ માર્ક્સ છે, અને એ જે પ્રેક્ટિકલ માગે એ પ્રોજેક્ટ. તો અત્યાર સુધી આપણે એવું હતું કે ટોટલ સેમેસ્ટર આવશે 600 માર્કનું, અને 600 માર્કની અંદર 400 માર્કની થિયરી અને 200 માર્કની પ્રેક્ટિકલ, આવું બે મથાળા હતા. પણ આ સેમેસ્ટરમાં થોડું ચેન્જ થાય, 300 માર્કની થિયરી અને 300 માર્કનું પ્રેક્ટિકલ. તો 300 માર્કની જે થિયરી રહેવાની છે એ સબ્જેક્ટના નામ અને વેઇટેજ છે પ્રેક્ટિકલની દ્રષ્ટિએ, થિયરી માર્કની દ્રષ્ટિએ એ આવતી કે પહેલો સબ્જેક્ટ જોવા જાઓ તો પહેલા સબ્જેક્ટનું નામ છે એડવાન્સ જાવા. એનું પેપર ટૂંકમાં માર્કિંગ યુનિવર્સિટીની માર્કશીટની અંદર જોવી તો 100 માર્કનું, બરાબર, થિયરીની અંદર. ત્યાર પછી બીજો સબ્જેક્ટ પ્રોગ્રામિંગ વિથ ASP.NET, એ પણ 100 માર્કનો છે. ત્રીજો સબ્જેક્ટ SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝર, એ પણ 100 માર્કનો છે. ચોથો જે સબ્જેક્ટની વાત કરવા જઈ રહી એ છે પ્રોજેક્ટ. પ્રોજેક્ટનું કામ એવું હોય કે આખા સેમેસ્ટર દરમિયાન તમારે ઘર બેઠા કામ કરવાનું, ટૂંકમાં કોલેજ આવી કામ કરવાનું છે, પ્રેક્ટિકલ કામ, અને જે કામ તમારે શિક્ષકોની હાજરીમાં અને જે પ્રમાણે જે ડે ટુ ડે આપણે કરશું એ કામ જ્યારે વાઇવા હશે, 5મા અને 6થા સેમેસ્ટરમાં વાઇવા એક્સટર્નલ વાઇવા, એટલે બહાર યુનિવર્સિટીમાંથી પ્રોફેસર આવે અને જે તે ટોપિકના વાઇવા બધું લે, તો ત્યારે તમારે જે વાઇવાની અંદર પ્રોજેક્ટ રજૂ કરવાનો એ 100 માર્કનું માર્કિંગ કરે. પ્રેક્ટિકલ 1 J2EE ના 100 માર્ક એમાંથી માર્કિંગ કરશે. પ્રેક્ટિકલ 2 ASP.NET નું 100 માર્ક એમાંથી માર્કિંગ કરી અને એ તમને પ્રોવાઈડ કરશે. તો આ જે વાત છે એ તમારા માર્કની દ્રષ્ટિએ, તો એમાંનો મારા જે ભાગે જે સબ્જેક્ટ છે એ તમને ખ્યાલ તો આવી ગયો છે, નામ જોઈ. ટોપિકનું નામ છે એડવાન્સ જાવા. આ સબ્જેક્ટ વિશે આપણે આ સેમેસ્ટર સાથે મળવાનું રહેશે. તો એડવાન્સ જાવા તો આપણે જોયું તો જ્યારે 4થું સેમેસ્ટર ત્યારે હું તમને કહેતો હતો કે જાવાના મુખ્ય 2 પાર્ટ પડે, એક કોર જાવા અને એડવાન્સ જાવા. કોર જાવાની અંદર આપણે ઘણું બધું પેકેજની બધું જોતા હોય, એમાં જ્યારે જાવા સબ્જેક્ટ ભણતા હતા ત્યારે મેં થોડીક નાની એવડી ચર્ચા તમને કરેલી, જે ચર્ચા કરી J2SE. તો આપણે મુખ્ય એડવાન્સ જાવાના પણ 3 પ્રકાર પડે, J2SE, J2EE, J2EE. તો અત્યારે હું જે તમને ચર્ચા કરવા જઈ રહી એ પહેલાં છે J2SE. તો J2SE ઓલરેડી આપણે થોડા ઘણા પેકેજીસને થોડી ઘણી વાત જોઈ ગયા, પણ ડીપમાં થોડી ઘણી ચર્ચા કરી. તો એડવાન્સ જાવાના 3 ભાગમાં પહેલો ભાગ ચર્ચા કરવાની J2SE, જાવા ટુ સ્ટાન્ડર્ડ એડિશન. તો એના વિશે થોડીક લાઈન જોવી એટલે ખ્યાલ આવી જશે. ઇટ ઇઝ એ જાવા પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ, ઇટ ઇન્ક્લુડ જાવા પ્રોગ્રામિંગ API સચ એજ. એટલે આની અંદર શું વાત કરવામાં આવી છે તો ઇટ ઇઝ એ જાવા પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ એટલે શું છે તો કે આ જાવા પ્રોગ્રામિંગનું પ્લેટફોર્મ, બરોબર, એડવાન્સ નવું કંઈ નથી. ઇટ ઇન્ક્લુડ જાવા પ્રોગ્રામિંગ API સચ એજ. તો એની અંદર શું છે, જાવા પ્રોગ્રામિંગના API શું છે, ઇન્ક્લુડ છે ક્યાં તો જાવા લેંગ્વેજીસ, IO, જાવા.NET, util, SQL, મેથ, etc. આ બધા જ પેકેજ જે જાવા પ્રોવાઈડ કરે એ પણ આની અંદર તમને જોવા મળશે. ત્યાર પછી ઇટ ઇન્ક્લુડ કોર ટોપિક્સ લાઇક ઓપ્સ, એટલે કોરના જે ઓપ્સ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે લેંગ્વેજ છે એ તમને ઓપ્સનું તમને ખ્યાલ જ હોય કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આવડે એટલે એની 3 આપણે પ્રિન્સિપલ યાદ આવે. 3 પ્રિન્સિપલમાં કયો તો કે પહેલો પ્રિન્સિપલ કયો પોલિમોર્ફિઝમ, બીજો કયો તો ડેટા ટૂંકમાં ઇનહેરિટન્સ, અને ત્રીજો કયો તો ડેટા એન્કેપ્સ્યુલેશન. તો આ 3 યાદ આવે એટલે આ 3 વાત યાદ આવે એટલે આપણે તરત 100% ખ્યાલ આવી જાય કે સિક્યુરિટી બાબતે આપણે વિચારવું નહીં પડે, 100%માં સિક્યુરિટી પ્રોવાઈડ કરશે. એની સાથે ઇનબિલ્ટ ક્લાસ એક બીજો છે, કયો ક્લાસ છે તો કે સ્ટ્રિંગ ક્લાસ, એ પણ આમાં પ્રોવાઈડ થાય. રેક્સ, એક્સેપ્શન, એ પણ આપણે બધા જોવી. એક્સેપ્શન શું છે તો એક્સેપ્શન વન ટાઈપ આપણે એરર, પણ એરર ખરેખર એરર નથી. જાવાની અંદર એરર એટલે શું તો કે પ્રેક્ટિકલી એરર. પ્રેક્ટિકલી એટલે શું તો કે ફિઝિકલી કોઈ પણ તમને એરર દેખાતી હોય, પણ અહીંયા એ એરર નથી. અહીંયા એક્સેપ્શન એટલે શું કહી શકાય તો આપણે બગ કહી શકાય. શું કહી શકાય? બગ, કે નાની મોટી કંઈક મિસ્ટેક હોય, દાખલા તરીકે સિસ્ટમની નહીં પણ પ્રોગ્રામિંગ લોજિકની અંદર, દાખલા એરિથમેટિક એક્સેપ્શન એટલે શું તો પ્રોગ્રામિંગની અંદર તમે ડિવાઈડ બાય 0 કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો
તો તમે કોઈ પણ સંખ્યા ખરેખર વાત ખોટી કોઈ પણ 0 વડે ભાગી શકાતી નથી. એટલે આવી જે કે લોજિક બાબત એરિયા આઉટ ઓફ ઇન્ડેક્સ બરોબર આવી જે એરર રહેલી છે એ બધી જ અહીંયા તમને જનરેટ થશે. પછી ઇનર ક્લાસની અંદર ક્લાસ મલ્ટી થ્રેડિંગ તમને ખબર છે કે થ્રેડિંગ ટોપિકની અંદર જોઈએ મલ્ટી એક સાથે બે પ્રોસેસ કે બેથી વધારે પ્રોસેસ ચલાવવી તો તમે ચાલો આઈઓ એક્સેપ્શન ઇનપુટ આઉટપુટ જેની અંદર આપણે ચેપ્ટર નંબરની અંદર આ ચેપ્ટરની અંદર કીબોર્ડથી ડેટા એન્ટ્રી શીખ્યા. તો બીજું ડેટા સ્ટોર કરવો બહારથી ડેટા લાવવો તો એની વાત નેટવર્ક ઉપર તમારે કામ કરવું થતું હોય. ત્યાર પછી એડબ્લ્યુટી એક્સટ્રેક્ટ વિન્ડો ટૂલકિટ સ્વિંગ રિફ્લેક્શન કલેક્શન આ બધી જ પેકેજ જે છે એ બધા જ તમને જેટુએસમાં પ્રોવાઈડ થાય. આમાં મોટાભાગના પેકેજ તો આપણે ઓલરેડી પ્રીવિયસ સેમિસ્ટરમાં જોઈ ગયા. હવે નેક્સ્ટ સેમિસ્ટરમાં જે ચર્ચા કરવા જઈ રહેવાની છે એ ટોપિકનું નામ છે J2EE એટલે શું તો જાવા 2 સ્ટાન્ડર્ડ એડિશન. હવે જે વસ્તુ એક બીજો પ્રશ્ન ઉદ્ભવ એવો હોય કયો પ્રશ્ન કે સાહેબ અહીંયા 2 છે ત્યાં ફૂલ ફોર્મમાં કે નહીં પણ 2 હી સાયલેન્ટ છે. 2 શું છે સાયલેન્ટ છે એટલે જાવા 2 એન્ટરપ્રાઇઝ. હવે આની અંદર જોવા જોઈએ જાવા 2 એન્ટરપ્રાઇઝ એડિશન. એન્ટરપ્રાઇઝ એટલે શું તો બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કોઈ પણ ધંધાને રિલેટેડ જે ઓર્ગેનાઇઝેશનને એન્ટરપ્રાઇઝ એડિશન કહેવામાં આવે. એડિશન એટલે આપણે ગુજરાતીમાં જેને આવૃત્તિ કહેતા હોય એટલે તો ખ્યાલ આવી જાય. તો એની અંદર શું જોવાનું એની અંદર થોડીક ચર્ચા જોઈએ. ઇટ ઇઝ એન એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ. કેવું પ્લેટફોર્મ વિચ ઇઝ મેનલી યુઝ ટુ ડેવલપ ધ વેબ એન્ડ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન. એની મદદ શું કરે છે તો કે વેબ એટલે શું તો કે વેબસાઇટ અને વેબસાઇટની રિલેટેડ બીજી એપ્લિકેશન એન્ટરપ્રાઇઝની રિલેટેડ આપણે ડેવલપ કરી શકીએ. આ જે વાત એ કોની અંદર જોવાની છે તો કે આ સબ્જેક્ટ અને આ સબ્જેક્ટની આપણે ડીપમાં ચર્ચા કરીએ. કયા ટોપિક એ પણ એની નીચે પહેલાં ઇટ બિલ્ડિંગ ઓન ધ ટોપ ઓફ ધ જાવા એસી પ્લેટફોર્મ એટલે શું છે તો જાવાનું સ્ટાન્ડર્ડ એડિશન જે પહેલું ટોપિક આપણે જોઈએ જાવા 2 સ્ટાન્ડર્ડ એડિશન એ ટોપિક તો અહીંયા ટોપ ઉપર હશે એ પણ આપણે જોવાનું. અને ત્યાર પછી જે જોવાનું છે ઇટ ઇન્ક્લુડ ટોપિક લાઇક સર્વલેટ જેએસપી વેબ સર્વિસ ઇજેબી જેપીએ ઇટીસી આ બધા જ જે છે બધા આની અંદર આપણે ટોપિક જોવાના છે અને એની આપણે ડીપમાં ચર્ચા કરશું. ત્યાર પછી ત્રીજો જે એડવાન્સ જાવાનો પાર્ટ છે J2M જાવા 2 માઇક્રો એડિશન. અહીંયા પણ સાયલેન્ટ જ છે તો એટલે એ ક્યાં ઉપયોગ થાય ઇટ ઇઝ એ માઇક્રો પ્લેટફોર્મ વિચ ઇઝ મેનલી યુઝ ટુ ડેવલપ ધ મોબાઈલ એપ્લિકેશન. આનો ઉપયોગ શેના માટે છે તો કે મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરવા માટે આ ટોપિક આ જે ત્રીજો ભાગ એનો ઉપયોગ થાય. પહેલાં જેમ ટૂંકમાં અત્યારે તો એન્ડ્રોઈડ સિસ્ટમ ચાલે માર્કેટમાં તો સેમસંગનો દબદબો. આની પહેલાં જ્યારે નોકિયા હતો સેમસંગ હાર્ડવેર કંપની નોકિયા પણ હાર્ડવેર કંપની તો એ જે એની અંદર જાવાની ઇનેબલ ફાઇલ હતી તો જાવાની ફાઇલ મારે એટલે ત્યારે 4 ફાઇલ ચાલતી હશે અને 4 ફાઇલ જે ચાલતી હતી એને ધ્યાનમાં લઈને વાત છે તો એ પણ આપણે સરસ મજાની છે. એટલે એ જ્યારે 4 ફાઇલ હતી ત્યારે અને બીસીએના પહેલાંના સિલેબસમાં J2ME ટોપિક હતો J2MEની અંદર તમે મોબાઈલની રિલેટેડ પણ એની કરતાં હવે માર્કેટમાં એ મોબાઈલ ઓછા જોવા મળે અને એન્ડ્રોઈડ તો આપણા સિલેબસમાં છઠ્ઠા સેમિસ્ટરમાં એન્ડ્રોઈડ એડ કરી દીધું. ઇન્ટ્રોડક્શન ટુ JDBC. બીસીએ સેમેસ્ટર 4ની અંદર આપણે જાવાની અંદર ફોર્મ બનાવતા શીખ્યા હતા. ત્યારે મેં તમને કહેલું કે જાવા સાથે ડેટાબેઝ કનેક્ટિવિટી કરવી હોય તો એ 5મા સેમેસ્ટરમાં શીખવાનું હોય. તો આપણું ચેપ્ટર આજથી ચાલુ કરો. પહેલા લેક્ચરમાં તમને વિષયનો ઓવરવ્યૂ આપ્યું, સબ્જેક્ટનો ઓવરવ્યૂ આપ્યું અને આપણે આજ જે ચર્ચા કરવી એ ટોપિક ઉપર જાવી. ટોપિકનું નામ છે જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી ઇન્ટ્રોડક્શન ટુ JDBC. તો અહીંયા બહુ સરસ વાત કરવામાં આવી છે. JDBC સ્ટેન્ડ ફોર જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી. JDBC is a Java API to connect and execute the query with the database. બહુ સરસ મજાની વાત કરી છે કે JDBC નું કામ શું છે ઇઝ અ એપીઆઈ. કોનો એપીઆઈ છે તો કે જાવાનો એપીઆઈ ટુ કનેક્ટ. કોને કનેક્ટ કરશે કોને તો કે ડેટાબેઝ જે જાવાનું જે ફ્રન્ટ એન્ડ આમ તો આપણે ડેટાબેઝ કનેક્ટિવિટી આવે એટલે 2 મોડ્યુલ 2 ટૂલ્સ બનતા હોય કહી શકાય. પહેલું ટૂલ્સ છે ફ્રન્ટ એન્ડ પાર્ટ, સેકન્ડ ટૂલ્સ છે એ ડેટાબેઝ એટલે કે બેક એન્ડ પાર્ટ આપણે ઓળખતા હોય. તો એ બંને વચ્ચે શું કરશે ફ્રન્ટ એન્ડ પાર્ટ અને બેક એન્ડ પાર્ટ વચ્ચે કનેક્શન કરશે એન્ડ એક્ઝિક્યુટ ધ ક્વેરી વિથ ધ ડેટાબેઝ અને એની ઉપર ક્વેરીનું કામ કરશે. દાખલા તરીકે અત્યારે તમે જોઈ ગયા છો MySQL અને ઓરેકલ બંને જોઈએ તો ઓરેકલની અંદર ક્વેરી આવતી ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ આ બધી ક્વેરી. તો તમને ખબર છે કે ક્વેરી ફાયર કરો એ પ્રમાણે રેકોર્ડ મેન્યુપ્યુલેટ ડેટાબેઝની અંદર થાય. બાકી ક્વેરી ફાયર કરો તો શું થાય તો ડેટાબેઝની અંદર રેકોર્ડ શું થશે ઇન્સર્ટ થશે. જ્યારે સિલેક્ટ
સ્ટાર ફ્રોમ જે તે ટેબલનું નામ આપશો શું થશે તો જે તે ટેબલના રેકોર્ડ શું થશે 100 થશે. તો દરેક ક્વેરી તો અહીંયા ફ્રન્ટ એન્ડ પાર્ટમાંથી તમે જે વસ્તુ આપશો કયા પાર્ટમાં બેક એન્ડ પાર્ટમાં અંદર મૂકવા માટે તો ફ્રન્ટ એન્ડ પાર્ટ વસ્તુ ક્યાં જશે કોઈ પણ તમારો ડેટા છે એ ક્યાં જશે બેક એન્ડ પાર્ટની અંદર. એટલે તમને બહુ સરસ મજાની વાત કરી છે કે JDBC ઇઝ અ જાવા API ટુ કનેક્ટ એન્ડ એક્ઝિક્યુટ ધ ક્વેરી વિથ ધ ડેટાબેઝ. કોની સાથે તો ડેટાબેઝ કનેક્ટિવિટી સાથે આ કામ થશે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ જાવા એસી. આ કોનો પાર્ટ છે તો કે J2SE નો પાર્ટ છે. જાવા ટુ સ્ટાન્ડર્ડ એડિશન આપણે જે ચર્ચા કરી હતી આ પાર્ટ એનો પાર્ટ. પણ આપણા સિલેબસમાં એ એપ્લિકેશન અધૂરી હતી તો અહીંયા એ સબ્જેક્ટ પૂરો થાય એટલા માટે પહેલું ચેપ્ટર આપણે આ દાખલ કરવાનું. JDBC API યુઝ ધ JDBC ડ્રાઈવર ટુ કનેક્ટ વિથ ધ ડેટાબેઝ. બરોબર, બહુ સરસ મજાની વાત કરી છે. JDBC API એ જાવા ડેટાબેઝ કનેક્ટ કરશે પણ એની માટે શું હોય ડ્રાઈવર ટુ કનેક્ટ ડેટાબેઝ. તો શું આપણે જોશે ડ્રાઈવર જોશે. આપણે એક વાત તમને પણ ફરી વખત પાછું યાદ વારંવાર આપણે ચર્ચા તો કરતા હોઈએ પણ અત્યારે પણ તમને યાદ કરાવી દઉં. શું યાદ કરાવવું તો કે વારંવાર આપણે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આપણે વાત કરતા હોય કે ડ્રાઈવર ટુ કનેક્ટ વિથ ધ ડેટાબેઝ એટલે શું છે તો કે તમારે કોઈ પણ કનેક્ટિવિટી માટે ડ્રાઈવર, દાખલા તરીકે કોઈ પણ તમે આજે નવું ડિવાઇસ લાયા, સાઉન્ડ લાયા, બરોબર, સ્પીકર, તો તમે કોઈ પણ ઓપરેટિંગ ટૂંકમાં પીસી સાથે કનેક્ટ કરો તો ઓપરેટિંગ સિસ્ટમ પાસે એની ફંક્શનાલિટી હોતી નથી કે કેવી રીતે ઓપરેટ કરવું. તો તમે શું કરશો તો કે દાખલા તરીકે તમે જે સાઉન્ડ લાયા તો એ શું કરશો તો સાઉન્ડ ટ્રાવેલ. દાખલા કોઈ નવું પ્રિન્ટર બાય કર્યું તો સીધું તમે કનેક્શન આપી દો, યુએસબીમાં પોર્ટ હોય તો પોર્ટ લગાડી દો, પાવર આપી દો, સીધું પ્રિન્ટ ચાલુ કરો તો પ્રિન્ટ નીકળશે નહીં. કારણ કે શા માટે તો કે તમારી જે કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ છે એ જે તે પ્રિન્ટર હાર્ડવેરને ઓળખી શકતું નથી તો એની માટે શું જોશે ડ્રાઈવર જોશે. એવી રીતે અહીંયા જાવાની મદદથી તમારે જે તે ડેટાબેઝમાં ડેટાને એન્ટર કરવા માટે દાખલ કરવા માટે શું જોશે ડ્રાઈવર જોશે. શા માટે ડ્રાઈવર જોશે તો કે એની અંદર ડેટાને દાખલ કરો કારણ કે એની પાસે એનું ફંક્શન છે નહીં તે ફંક્શન આપવા માટે. તો ધેર આર 4 ટાઈપ્સ ઓફ JDBC ડ્રાઈવર. તો જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી કરવા માટેના કેટલા ડ્રાઈવર છે તો કે 4. બરોબર, એ 4 ડ્રાઈવરની મદદથી જાવાના ડેટાબેઝમાં એન્ટર થશે. તો પહેલા ડ્રાઈવરનું નામ છે ફર્સ્ટ ટાઈપના જે ડ્રાઈવર છે JDBC ODBC બ્રિજ ડ્રાઈવર. પહેલા ટાઈપના ડ્રાઈવરનું નામ શું છે JDBC ODBC બ્રિજ ડ્રાઈવર. ત્યાર પછી બીજા ટાઈપના જે ડેટાબેઝનું નામ છે શું છે નેટિવ ડ્રાઈવર. બીજા ટાઈપના ડેટાબેઝનું નામ શું છે નેટિવ ડ્રાઈવર. ત્રીજા ટાઈપના ડેટાબેઝનું નામ શું છે નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર. અને ચોથા ટાઈપના ડેટાબેઝનું નામ છે થીન ડ્રાઈવર. કયા ડ્રાઈવર થીન ડ્રાઈવર. We have discussed the above 4 type driver in next chapter. એટલે કે નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે આની ચર્ચા કરવાની છે. એટલે આ ચેપ્ટર ની જગ્યા છે ટોપિક. બરાબર, નેક્સ્ટ ટોપિક ની અંદર શું ચર્ચા કરશું આ 4 ડ્રાઈવર. We can use the data JDBC API to access the tabular data store in any relational database. બહુ સરસ મજાની વાત કરી, જબરજસ્ત. We can use તમે જ્યારે યુઝ કરવા માંગતો અમે JDBC API to access tabular data store એટલે ટેબલ ફોર્મની અંદર તમારો ડેટા સ્ટોર થશે જેની અંદર રો અને કોલમ. દાખલા તરીકે MySQL ની અંદર આપણે જોયું કે રો અને કોલમની અંદર ડેટા હોય. લાઈક એક્સેલ જેમ આપણું કામ કરે છે એવી રીતે આની અંદર ટેબ્લેટ ફોર્મમાં ડેટા તમારો સ્ટોર ઇન એની રિલેશનલ ડેટાબેઝ. કોઈ પણ રિલેશનલ જેને આપણે RDBMS કહેતા હોય, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, એની અંદર આ પ્રકારે કામ થતું જોવા મળે બાય ધ હેલ્પ ઓફ JDBC API. કોની મદદથી તો કે JDBC API ની મદદથી. We can save, update, delete, fetch record, fetch data from the database. It is like open database connectivity provided by Microsoft. એટલે આ જે ડેટાબેઝ છે ODBC છે, બરોબર, એ કોની મદદથી પ્રોવાઈડ કરશે ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી જેને આપણે ODBC કહેતા હોય તો માઇક્રોસોફ્ટની મદદથી આ ડેટાબેઝ કનેક્ટિવિટી પોસિબલ થશે. એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી, જાવા અને ડેટાબેઝ બે અલગ છે, બંને વચ્ચે કનેક્શન કરવાનું છે પણ કોના માધ્યમથી ODBC ના માધ્યમથી. અને જે આપણે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરશે એ કોણ પ્રોવાઈડ કરશે તો કે માઇક્રોસોફ્ટ. કોણ કરશે માઇક્રોસોફ્ટ. તો અહીંયા આપણે સરસ મજાનું જે એનો ઓવરવ્યૂ છે ટૂંકમાં ઇમેજની રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે. તો પહેલા કોણ છે તો કે JDBC API જાવા ડેટાબેઝ API તમારે લેવા પડશે. અહીંયા કોઈ પણ જાવા લેંગ્વેજ તમે શું કરી છે
સરસ મજાની ડેવલપ કરી છે, જાવા એપ્લિકેશન છે. એ શું કરશે, જાવા એપ્લિકેશન એ શું કરશે, JDBC ડ્રાઈવરની મદદથી તમારે કનેક્ટ કરશે. એટલે બંને વચ્ચે મિડલ કોણ હશે અને સીધું કોની સાથે કનેક્ટ થશે, ડ્રાઈવર છે, ડેટાબેઝ સાથે. ડેટાબેઝ અને જાવા વચ્ચે કોણ હશે, ડ્રાઈવર. એટલે કે અહીંયાથી જે ડેટા અહીંયા આવ્યા, અહીંયા ડેટા અહીંયા જો. હવે તમને અહીંયા ડ્રાઈવરનું કામ જે છે એ કેવું કામ એ તમને નાનકડી વાતમાં સમજાઈ દઉં. બંને બાજુ કોઈ પણ રિવર હોય, એક બાજુનો પાર્ટ અને સામેનો પાર્ટ, બે વચ્ચે નદી છે. તો એક બાજુથી બીજી બાજુ જવા માટે, અહીંયાથી એક ભાગમાંથી બીજી બાજુ જવા માટે તમારે શું કરવું પડશે, તો કોઈ પણ તમારે માધ્યમની જરૂર પડશે. તો કે એક બાજુથી રિવર હોય એટલે એમાં પાણી તો ભરેલું જ હોય, વોટર હોય. તો એક બાજુ જવા માટે પહેલા ઉપયોગ શું કરી શકો, તો કે તમે હોડી બનાવી અને આ કાંઠેથી જાઓ અને સામા કાંઠે નીકળી જાઓ. બીજી વસ્તુ શું કરી શકાય, તો હોડી બનાવ્યા પછી શું કરી શકાય, પહેલો રસ્તો એ હતો. બીજો રસ્તો શું હતો કે બંને વચ્ચે બ્રિજ બનાવી દો, એટલે પુલ બનાવી દો કે આ પુલમાંથી ગયા ઓલા પણ હાલીને તમે નીકળી જાઓ. ત્રીજો રસ્તો કયો હતો, તો બાય પ્લેનથી તમે ચાલો. તો અલગ અલગ રસ્તા. તો એવી રીતે અહીંયા ડેટા ટાઈપ ડ્રાઈવરનું ટાઈપ એટલે શું, તો કે ડેટા ટાઈપ ડ્રાઈવર ટાઈપ એટલે શું, તો કે અલગ અલગ પ્રકારના કનેક્શન. જેમ અલગ અલગ પ્રકાર નદીને તમારે પસાર કરવી હતી તો અલગ અલગ માધ્યમની જરૂરિયાત પડી, તો એવી રીતે ડેટાને પસાર કરવા માટે અલગ અલગ માધ્યમની જરૂરિયાત ઉદ્ભવતી હોય. ખ્યાલ આવી ગયો. તો એ બધી જ વાત અહીંયા આપણે કરવાની છે અને એ આગળના ટોપિકની અંદર આપણી ચર્ચા કરશું. એટલે ડ્રાઈવરનું કામ છે કે આ બંને વચ્ચે એક પુલ બાંધી દીધો છે, કે એક હોડી છે કે જેની મદદ, અથવા પ્લેન છે કે તમે અહીંથી ડેટા અહીંયા લઈ જઈ શકો. તો આવું એક માધ્યમ. ધ કરંટ વર્ઝન ઓફ JDBC is 4.3. It has the stable release the 21st September 2017. It is based on the X Open SQL call level interface. It SQL package containing class and interface for the JDBC API. A list of popular interface of JDBC API are given below. નીચે તમને આપવામાં આવેલા છે. તો સરસ મજાની JDBC API ની અંદર ક્યાં ટોપિક છે, કયા ઇન્ટરફેસ જોવાના છે, એ પણ અહીંયા ડીપમાં સરસ મજાની એક ચર્ચા કરવામાં આવી છે. પહેલા જે છે ડ્રાઈવર ઇન્ટરફેસ. તો ડ્રાઈવર એટલે તમારે કોઈ પણ, મેં કીધું પહેલા તમારે ડ્રાઈવર જોશે, ત્યાર પછી કનેક્શન ઇન્ટરફેસ, બંને વચ્ચે કનેક્શન કરવા માટેના જે કંઈ ક્લાસ આવશે, કનેક્શન નામનો ક્લાસ. જવાબ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ, એની અંદર તમારું સ્ટેટમેન્ટ છે અહીંયાથી લઈ જશે ને અહીંયા લઈ લાવવા મૂકશે. દાખલા તરીકે તમને ફોર એક્ઝામ્પલ સમજાવો આ ત્રણ વસ્તુ. ડ્રાઈવર ઇન્ટરફેસનું કામ શું, તો બંને વચ્ચે કાચું જોડાણ આપે કે તમારે અહીંથી આમ જવાનું. એક કનેક્શન શું કરશે, તો તમને એક રસ્તો બનાવી દેશે. સ્ટેટમેન્ટ શું કરશે, તો રસ્તાનું એક માધ્યમ હશે. દાખલા તરીકે તમને હમણાં ત્રણ વાત કરી કે બાય પ્લેનથી જઈ શકાય, નદીને પાર કરી શકાય, બાય ચાલીને, બાય અથવા કારથી જઈ શકાય, અને હોડીની મદદથી જઈ શકાય. એટલે હોડી હોય તો શું જોઈએ, પાણી જોઈએ. કાર જોઈએ તો શું જોઈએ, તો કે બ્રિજ જોઈએ. બાય પ્લેન હોય તો શું જોઈએ, તમારે ડેટા ઉપરથી જાવ તો પ્લેન જોઈએ. આ ત્રણ વસ્તુ છે. તો સ્ટેટમેન્ટની અંદર આવું કોઈ એક માધ્યમ લેવાનું, કે સ્ટેટમેન્ટ એટલે શું, તો કે કારની મદદથી જઈ શકાય, પ્લેનની મદદથી જઈ શકાય, અને આમાંથી કોની મદદથી તમારે જવું હોય એ સ્ટેટમેન્ટ. પ્રિપેર સ્ટેટમેન્ટ એનું બીજું વર્ઝન છે, કારણ કે તમારે ટોટલી વર્ઝન અત્યારે તમને ખબર ન હોય કે મારે બધો જ ડેટા મને ખબર નથી કે કેવો ડેટા જોઈએ. આગળ જઈને મને ખ્યાલ આવશે તો ત્યારે પ્રિપેર સ્ટેટમેન્ટ. અથવા તમે ઓરેકલની અંદર આખી પ્રોસિજર જોઈ ગયા, કોઈ પણ ટ્રિગર જોઈ ગયા, કોઈ પણ ફંક્શન એ આખું જાવામાંથી એક્ઝિક્યુટ ડેટાબેઝમાં કરાવવું હોય તો એના માટે કોલેબલ સ્ટેટમેન્ટ. રિઝલ્ટ સેટ, તમારો જે ડેટા આવશે ડેટાબેઝમાં સિલેક્ટ સ્ટાર ફોર્મ કરી, તો અહીંયા સામે આપણે ટેબ્યુલેટ ફોર્મમાં રો અને કોમમાં ડેટા હેન્ડલ કરવા માટે જોશે, તો ત્યારે આપણે ઉપયોગ કરશું રિઝલ્ટ સેટ. તમને જે રિઝલ્ટ જોવા મળે, રિઝલ્ટ સેટ મેટા ડેટા. રિઝલ્ટ સેટ એટલે શું, તો આપણે જે રિઝલ્ટ મળ્યું કોની અંદરથી, ડેટાબેઝ. મેટા ડેટા શું, ડેટા અબાઉટ ડેટા. તો જે ડેટા આવ્યો રિઝલ્ટ સેટ એને અબાઉટ ડેટા. તો કોઈ પણ ડેટા જે આવ્યો છે ટેબલને અનુરૂપ છે. તો કયું ટેબલ છે, ટેબલમાં કેટલા ફિલ્ડ છે, કયા ફિલ્ડમાં કેવો ડેટા વાપર્યો છે, તો ટેબલને અબાઉટ ઇન્ફોર્મેશન કોની અંદર મદદથી આવશે, તો રિઝલ્ટ સેટ મેટા ડેટાની મદદથી. પછી અહીંયા ડેટાબેઝ મેટા ડેટા વાપરવામાં આવી છે. તો ડેટાબેઝ મેટા ડેટા શું કરશે, તો તમારું જે ડેટાબેઝ છે એને અબાઉટ, તો તમારું ડેટાબેઝનું વર્ઝન કયું છે, ડેટાબેઝ કયો વાપર્યો છે, ડેટાબેઝની અંદર એનો પોર્ટ કયો યુઝ થાય છે, એનું વર્ઝન કયું છે, આ બધી જ જે વાત છે એ કોની અંદર આવશે, ડેટાબેઝ મેટા ડેટા. પછી રો સેટ, તમારે કોઈ રો ની રિલેટેડ વાત હોય, એટલે કે તમારા રેકોર્ડ ને રિલેટેડ વાત હોય એ પણ અહીંયા કરવામાં આવે. ડ્રાઈવર મેનેજર ક્લાસ, તો તમારો જે ડ્રાઈવર હેન્ડલ થાય એકબીજા વિશે. બ્લોગ ક્લાસ, ક્લોઝ ક્લાસ,
ટાઈપ ક્લાસ આ બધા જ જે છે એ જેડીબીસી એપીઆઈ ની અંદર આવતા ક્લાસ છે. તો આ લેક્ચરની અંદર આપણે આટલું જોયું કે ઇન્ટ્રોડક્શન ટુ જેડીબીસી. હવે નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે શું જોવાનું છે તો કે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોવાનું છે દરેક ડ્રાઈવર કે જેડીબીસી ડ્રાઈવર કનેક્ટિવિટી કરવી હોય જાવા ડેટાબેઝ કરીને તેમાં 4 ટાઈપના ડ્રાઈવર કેવા ઉપયોગ થઈ રહ્યો છે. તો આજે આટલું આપણું રાખવી નેક્સ્ટ ટર્મમાં હવે આપણે પછી જોશું.